હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન બરોડા બ્રાન્ચ દ્વારા સેપ્સિસ અવેરનેસ પ્રોગ્રામ આદિક્યો સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું, જેમાં દર્દીઓ અને તેના પરિવારો સેપ્સિસ ઇન્ફેક્શન્સ વિશે જણાવવામાં આવ્યું, જેને લઈને દર્દીઓમાં અવેરનેસ ફેલાય તે માટે ડોક્ટર્સ દ્વારા તમામને માહિતગાર કરવામાં આવ્યું. જે ઇન્ફેક્શનના કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરને સંપર્ક કરવા. તેના લક્ષણો તાવ, શરદી, પેટમાં દુખાવો, ખાંસી તેવા પ્રકારના ઇન્ફેક્શન જો શરીરમાં દેખાય તો તેની સારવાર કેવી રીતે કરવી તેની માહિતી પણ ખાસ આપવામાં આવી. સ્વાગત કરું છું અને થેન્ક યુ વેરી મચ, તમે તમારો સમય કાઢીને અહીંયા જનજાગૃતિ પ્રોગ્રામ માટે આવ્યા અને થેન્ક યુ વેરી મચ ટુ આદિક્યુરા હોસ્પિટલ. અહીંયા આટલું સુંદર પ્લેટફોર્મ અહીંયા આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. અને જે બધા બહારથી આવ્યા છે એમને વેલકમ ટુ આદિક્યુરા. કદાચ ઘણા બધા લોકો પહેલી વાર આવ્યા હશે તો વેલકમ હિયર. જ્યારે પણ આપણે સમાજમાં વાત કરીએ ને કે હાર્ટની પ્રોબ્લેમ, હાર્ટ એટેક, તો બધા એકદમ ચેતી છે. આપણે વાત કરીએ કેન્સરની તો બધા એકદમ એલર્ટ થઈ જાય, કેમ કે આ બધી વસ્તુઓની જે વિગત છે એ બધાને ખબર છે. પણ એક વસ્તુ જે આપણને નથી ખબર, જે સમાજમાં બહુ ઓછું ખબર છે લોકોને, એ છે કે જ્યારે ઇન્ફેક્શન આઉટ ઓફ કંટ્રોલ થાય છે અને સેપ્સિસમાં પરિવર્તિત થાય છે તો એનાથી કેટલા બધા લોકો એક્સપાયર થાય છે.